આ તરફ વલસાડ જિલ્લામાં અત્યાર સુધીની સૌથી મોટી રેડ પાડવામાં આવી। વલસાડ જિલ્લામાં આવકવેરા વિભાગે રેડ પાડી અને એક સાથે આવકવેરા વિભાગની 16 ટીમો ત્રાટકી। અલગ અલગ ધંધાર્થીઓને ત્યાં આઈટી દ્વારા રેડ પાડવામાં આવી, જેમાં બિલ્ડર્સ, આર્કિટેક્ટ, વકીલને ત્યાં રેડ પાડવામાં આવી। વધુ વિગત સાથે સંવાદદાતા જાવેદ ખાન આપણી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, એક સાથે 16 ટીમો ત્રાટકી છે ઇન્કમટેક્સની, કોના કોના ત્યાં તપાસ કરાઈ, અત્યાર સુધીમાં શું મળ્યું? જી, વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં એટલે કે વલસાડ અને વાપી મુખ્ય બે હબ છે, ત્યાં વલસાડ જિલ્લાની સૌથી મોટી રેડ કરી શકાય। 16 જેટલી ટીમો છે આઈટી વિભાગની અને એ 16 ટીમે હાલ સર્વેમાં લાગી છે। ઘરો અને ઓફિસો પર એટલે કે વલસાડ અને વાપીના જાણીતા આર્કિટેક્ટો અને જાણીતા મોટા ગજાના બિલ્ડરોને ત્યાં આ રેડ છે અને હાલ જે છે રેડ ચાલી રહી છે। પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગની ટીમ એમને ત્યાં દરોડા પાડ્યા છે અને હાલ જે છે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે આ મોટા ગજાના જે બિલ્ડરો છે, આર્કિટેક્ટો છે, એમને ત્યાંથી આવકવેરા ટીમને શું મળી શકે। જી, આભાર।